સુરતથી સમાચાર છે। અમરોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। કેબલ ઓપરેટર પાસેથી 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાની કિંમત 13.56 લાખની આજુબાજુ છે। આરોપી પાસેથી રોકડા રૂપિયા 2 લાખ પણ જપ્ત કરાયા છે। કોસાડ આવાસ ખાતે એમડી ડ્રગ્સનું વેચાણ કરાતું હોવાની બાતમી મળી હતી। આરોપી સરફરાઝ ઉર્ફે તૌફિક ઇબ્રાહીમ 1 વર્ષથી એમડી ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલો છે। આરોપી પાસે કેબલના 150 કનેક્શન છે। કોસાડ આવાસમાં છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો। કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી, જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તૌફિક ઇબ્રાહીમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ આ એમડી ડ્રગ્સ એ વેચાણ કરેલે છે। આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે।